તો સુરતમાં એસટી બસના અકસ્માતમાં 5 લોકોને ઈજા થઈ છે। સહારા દરવાજા ગરનાળા નીચેનો આ બનાવ છે। એસટીએ 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા। બસ ડ્રાઈવર ભાગવા જતા લોકોએ તેને પકડી પાડ્યો। બસની બ્રેક ફેલ થઈ હોવાનું ડ્રાઈવરે રટણ કરી રહ્યું છે। જો કે હાલમાં જે લોકો ઘાયલ છે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો ગંભીર બેદરકારી અત્યારે એસટી બસ ચાલકની જોવા મળી છે। સુરતના સહારા દરવાજા ગરનાળા નીચેનો આ બનાવ છે, જ્યાં એસટી બસે અકસ્માત સર્જ્યો છે। 4 થી 5 વાહનો હતા, જેને અડફેટે લેતા વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા છે। તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો જે બાઇક સવાર જે જઈ રહ્યા હતા રસ્તા ઉપર, તે લોકોને આ એસટી બસના ચાલકે અડફેટે લીધા છે। સહારા દરવાજા ખાતે એસટી બસે અકસ્માત સર્જ્યો છે અને 5 થી 6 લોકોને અડફેટે લીધા છે। જોઈ શકાય છે કે આ સૂર્યનગરી જે બસ છે તે અલગઢથી સુરત આવતી બસ છે। તે સહારા ગરનાળા નીચે જે કહેવાય કે કોઈ કારણસર 4 થી 5 લોકોને અડફેટે લીધા હતા। લોકો સાથે વાત કરીશું। ભાઈ, क्या हुआ था? बस के कहते हैं कि ब्रेक फेल हो गए थे। आगे 5 से 7 बाइक को चपेट में ले लिया। मेरे पीछे 3 बाइकें थी। एक को तो ज़्यादा गंभीर हालात में था, वो उसको सिविल हॉस्पिटल में भर्ती करवाया। मेरे को तो थोड़ी सी लगी है और कहते हैं कि बस के ब्रेक फेल हो गए। कितने लोग अंदर नीचे दब गए थे? कितना नुकसान हुआ? 2 ज़्यादा गंभीर घायल में हॉस्पिटल लेके गए हैं और 6 से 7 बाइक को चपेट में लिया। ड्राइवर कहाँ था? किस तरह से उसको पकड़ा गया? ड्राइवर बस छोड़ के भागना शुरू हो गया था। उसको तो फिर पकड़ के पुलिस के हवाले किया उनको। क्या लगता था किस वजह से ये अकस्मात हुआ है? वो तो पुलिस वाले इंक्वायरी करेंगे, उसी से पता चलेगा। ड्राइवर तो कहता है कि बस के ब्रेक फेल हो गए। બિલકુલ, તો લોકો કહી રહ્યા છે કે બસની બ્રેક ફેલ થઈ ગઈ તે કારણથી આ બનાવ બન્યો છે। આ જોઈ શકાય છે કે આ બસે છે તે 6 થી 7 લોકોને અડફેટે લીધા છે, જેમાંથી 2 લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ જોઈ શકાય છે કે આ બાઇક સવાર છે, આ બાઇક છે તેનો આખો કચ્ચર જે ઢાણ છે તે ઉડી ગયો છે। એટલે સુરત શહેરમાં અવારનવાર બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવતો હોય છે અને લોકોનો રોષ ભભૂકી ઉઠતો હોય છે। ત્યારે ફરીથી એકવાર સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આ પ્રમાણે બસે અકસ્માત સર્જ્યો છે અને લોકો છે તે ઘાયલ થયા છે। આ બતાવવા માંગીશ કે આ ગરનાળું છે, આ ગરનાળાની અંદર 6 થી 7 લોકો છે તે બસની નીચે દબાયા હતા। જે સીધા દ્રશ્યો પણ સામે આવ્યા હતા, लाइव वीडियो पर सामने आया था। भैया, क्या हुआ था? तो गाड़ी बहुत फास्ट चल रही थी सर, और वो मतलब जो बंदा था वो ट्रैफिक कुछ देख नहीं पा रहा था। वो गाड़ी स्पीड में चला है। जब एक गाड़ी को ठोका है तो उसका काम था ब्रेक मारने का। वो ब्रेक नहीं मारा, उन्हें चलते गए तो 3-4 गाड़ी को साथ में ठोक चले गए। चोटें आई है उनको? चोट मतलब एक का तो पैर तो टूट गया, मतलब पूरा लटक गया, और 2 जन को एकदम जख्मी लगा है। क्या लगता है किस वजह से अकस्मात हुआ है? ये तो नहीं पता सर। ड्राइवर कैसा था, क्या बता रहा था? वो मतलब भाग गया, मतलब जैसा ठोका है ना तो मतलब वहाँ पर हैंडल उन्हें देख लिया पब्लिक जमा हो रही है तो वो छोड़ गया। तो बस उसने ब्रेक मारने की कोशिश की थी, क्या किया, क्या हुआ था? ब्रेक मारने की कोशिश ही नहीं किया ना सर। अगर ब्रेक मारता है तो इतनी गाड़ी ठोका नहीं जाती है। उसको पता है कि यहाँ ट्रैफिक हो रही है और प्लस उसके अंदर गन्नाला है। गन्नाले के अंदर तो गाड़ी स्लो रहने चाहिए, तो गाड़ी स्लो नहीं करा, आगे से चला। स्पीड में था वो? 50 के आसपास होगा, 40-50 के करीब था। બિલકુલ, તો જોઈ શકાય છે કે આ ગરનાળાની અંદર બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। 6 થી 7 બાઇકો છે તે પણ અંદર દબાઈ ગઈ હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે બસ ચાલક છે તે ફૂલ સ્પીડમાં હતો અને તેથી જ તેની બ્રેક નહીં લાગી હતી। અત્યારે જોઈ શકાય છે કે ઘાયલોને તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ એસટી બસ છે તેના દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો છે અને લોકોનો છે તે રોષ પણ દેખાઈ રહ્યો છે। આ જે ઘટના બની હતી તે અહીં ગાડી બની હતી અને તેનો લાઈવ વિડીયો પણ